श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओखाहरण। सर्वप्रथम स्तुति प्रार्थना। एक नाम मुझने सांभर्યું, श्री गौरी पुत्र गणेश पार्वती नांगति उपज्यो, तात तणुपदेश। माताजीनी पार्वती ने पिता शंकर देव, नवखंड मां जेनी स्थापना करे, जुगभूतळ शिव। सिंदूरे शणगार सज्जा, ने कंठे पुष्पनाहार, आयुध फरशी कर धरीने, हणिया असुर अपार। पहला कर्मा जड़ कमंडल, बीजे मोदक आहार। त्रीजा कर्मा फरशी सोहिए, चौथे छे जपमाळ। चालो सहियरो देरे जइए, पूजिए गणपति राय। मोटा लीजे मोदक लाडू, लागिए शंभु सुतने पाँव। एवा देव साचा मुनि वाचा, पूरे मननी आशा। बेकर जोड़ी कहे जन वैष्णव, दास तणु जे दास। कड़वू पहलू। आद्य शक्ति मां अंबा प्रगट्या, ज्या पवन नहीं पाणी। सूर्य नर मुनि जर सर्वे कणाणा, तू कोणे न कणाणी। तारू वर्णन कई पेरे करिए, जो मुख रसना एक। सहस्र फेणा शेष नागने मां, तोयन पाम्यो भे। जुजवा रूप धरे जगदम्बा, रही नवखंडे व्यापी। महामोटा जड़ मूढ़ हता, माते मने दुर्मद कापी। भक्ति भाव करे चरणे लागू, मां आद्य शक्ति जानी। अमने सहाय करवा, तू समर्थ नगर कोटनी रानी। तू तारा त्रिपुरा ने तोतड़ा, निर्मल केश रंगे राता। बीजे शोभासी मुखे कहिए, रचना बनी बहुभाती। हंसावती ने बगला मुखी, वहाणवटी तू माय। भीड़ पड़े तमने संभारू, करजो अमारी सहाय। मां सेवक जन तारी विनंती करे, उगार जो अम्बे माय। ब्रह्मा आवी पाठ करे, विष्णु वासड़ी वाय। शिवजी आवी डाक वगाड़े, नारद जी गुण गाय। अबिल गुलाल तना होय उत्सव, मृदंग ना झणकार। सिंहासने बैठी जगदम्बा, अमृत दृष्टि ज्योति। सोड़ शणगार ते सज्जा मां, नाके निर्मल मोती। खीर अने मध सरकरा, आरोगो अंबा माय। अगर कपूरे तारी आरती करूं, सेवक जन शीस नमाय। तू ब्रह्माणी तू रुद्राणी, तू देवधी देवा। सकल विश्व मां तू छे माता, करूं तमारी सेवा। माना शरण थया प्रतिपालन, पहुंची मननी आस। कुशल क्षेम राखजो अंबा मां, सर्वेने एम कहे त्रिपुरदास। कड़वू बीजू। हूँ तो श्री पुरुषोत्तम सीर नामू, हूँ तो शकड़ पदार्थ पामू। वामू रे दुख शकड़ कलेवर तणारे, दुख शकड़ वामू कलेवर ना। सुतणा पातक जाय, ओखाहरण जे सांभळे। महारोग थकी मुकाय, तावतरियो एकांतरियो। न चढ़े तेनी काय, भूतनो भणकारो तेने। न आवे स्वप्न माय। परीक्षित पूछे कहो ने, शुकजी ओखानो महिमाय। कोण रीते थयो ओखा अनिरुद्धनो विवाह।
પ્રથમની ને નવમ સુધી કહ્યા મને નવસ્કંદ, હવે દશમની કહી કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ, પ્રથમ તારી પૂછતા ને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ર શત આણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી પ્રદ્યુમ્ન તેના તન, પ્રદ્યુમ્નના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવન, પ્રહલાદ સુત વિરોચન બળીરાય તેનો તન. બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન, એક સમય ગુરુજી શુક આવ્યા તારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય, શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન. હવે કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યો મધુવન માય રે, કીધું રાયે નિર્મળ જડે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા જાલી રે. માળા ઝાલ્યા શુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માંસ સુકાય ગયું, શરીર સુકા કાષ્ટવત સમ થયું રે. મહાતપિયો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વડતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન કરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાચાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વડતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુણ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પૂંછડ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેને જાનકીને નાથ સંતાપ્યા રે. માટે શ્રી શિખામણ દીજે રે, ઘોડા રૂડું ગમે તે કીજે રે. વડતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચડાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરાવી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન રે. જે કોઈ ચડાવે બિલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાણીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવું રે, હવે કપટીનાથ કેમ થાઉં રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકેકો એવો કીજે રે, 10 સહસ્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરીને સ્થાપ્યો રે. હવે કડવું ચોથું. વરદાન પામી બળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા વિહુવાય. કાયન દીઠું સાંભળ્યું, જેમ સમીપ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કુભાંડ નામે રાય તણેધર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવન. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવના ઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણાકર માય. જીતી સૂરજ પાછો વળ્યો, મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન.
ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મને. નારદ વાણી બોલ્યા તો સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. હવે કડવું પાંચમું. પર્વત જય રાજાએ ભીડી બાત, જળમાં જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ધૂપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બિહવાય. જઈને શંકરને ચરણે નમ્યા અહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધ તણો કુમાર. સહસ્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આપો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ભૂંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આત જ રે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કે મજાગુ ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય. જ્યારે ધ્વજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ચારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વણ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું અતિ છે રુદન. અહો શિવજી જન્મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલી સી થાય. મહારુદ્રવાણી બોલિયા લે આ મારું વરદાન, એક પુત્ર ને એક પુત્રી ઉપજાવશે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નહાવાને બેઠા વિચાર્યું મનમાં. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઉઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાણી ટૂંકું અંગ શુરૂ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું કંઠે ગુગરમાળ. પહેલા કરમાં જળક મંડલ બીજે મોદક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું સુખદેવજી કહે સુણવું. સેંથો ઢીલડી રાખવી અંબોડે વાંકી મોડ, કંઠ કપોત અને કામની તેણે મોડા મોડ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત, કંકુ પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ. વલણ પરીક્ષિતને સુખદેવ કહે કુંવર કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. હવે કડવું સાચું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાં, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાં. નારદ ચાલી આવ્યા મધુવન તતખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા ઈંડો માથે ગાલો ધૂળ, આંખ ધતુરો વિંજ્યા ચાવો વળ્યો આડો આંખ. તમે રેવનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજી ઉપયાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મ ચોડી દિશંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગળદામ પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મનમાં રીશ, કોપ કરીને ત્રિશુળ મેલ્યું છેદ્યું ગણપતિનું શેષ. માગશર વદી ચોથને દહાડે પુત્ર માર્યા તરત, તે દહાડાથી ચાલ્યું આવ્યો ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય,
તેથી ચતુર્દશીને દિવસે ચંદ્ર પૂજન થાય। એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય। ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાં। લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી। ભાઈના કકડા કીધા માટે મુજને નાખશે મારી। મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયામન। નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન। વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કે કેમ આવ્યા મહાદેવ? આંખ ભાગ ધતુરો ચાવો નફટ બુંડી ટેવ। નહાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાય। બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં? છાની રહે તો પાપણી મેં જોયું પારખું બધું। આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું। મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ। પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ। વચન એવું સાંભળીને ઉમિયાજીને ઉઠી જવાળ। કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ। ત્યારે શંકર નીચું જોયું મનમાં વાત વિચારી। તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી। કડવું આઠમું। પાડી વિના વેલડી જુરે વાછરું વિના જુરે ગાય। બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય। ધન ધાન્ય ને પુત્ર પુત્ર જ આગેવાન। જે ઘર પુત્ર નિપજ્યો તેના સુના બળે મશાણ। પુત્ર વિના ઘર પાંજરું વનોપે અગ્નિ બાળીશ। શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ। રાગ વિલાપનો વલણ બોલો હો બાળા રે હો ગણપતિ બોલો હો બાળા। ઉમિયાજી કરે રુદન હો ગણપતિ શિવને સાને માર્યો તન। હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માય। હો ગણપતિ તેની સંપત્તિ પર ઘેર જાય। હો ગણપતિ તે તરણાથી હળવી થાય। હો ગણપતિ ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન। હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન। હો ગણપતિ પેલા નારદિયાનું કામ। હો ગણપતિ એ જૂઠા બોલું છે તેનું નામ। હો ગણપતિ એને વાત કરી સર્વે જૂઠી। હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી। હો ગણપતિ મેં માર્યો તમારો તન। હો ગણપતિ આ ઉગ્યો શું ભૂંડો દન। હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પોળે જાય। હસ્તી એક મળ્યો માર્ગમાં તે સિરકી ધોધાય। ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું ને ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ। કાળા એના કુંડ સ્થળ ભરવા એના દાંત। આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન। દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજશે દુઃખ। દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની ભૂખ। ત્યારે શિવજી બોલ્યા સુણો વાત રે સતી। સુરી નર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ। કડવું નવમું। રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર। ગુણને આપ્યા બે ક્ષણા પછી રૂપને કર્યા જુહાર। રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત। ચતુરાઈ કીધી છે ચારણા વળી કોઈ રજપૂત। પુણ્ય વિના ધન ક્યાં કામ કો ક્યાં કામ કો ઉદ્ભવ વિણુ કુંભ। એ દો વસ્તુ કછું ન કામ કી જેમ ગુણ વિના રૂપ। સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર। રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વિન છે બહાર। કડવું દસમું। પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ। કથા ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે। સૌભાગ્યવંતી સળગાર ધરે ગણપતિ કેરું સ્મરણ કરે। સોની સમરે ઘટતા ઘાટ પંથી સમરે જાતા વાટ। પંચવદનના દેહરામાં પહેલી પૂજા ગણપતિની થાય। એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય। ઉથલો શાને કાજે રૂવે પાર્વતી શાને લોચન ચોડે। જેને ઘેર વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળે રે। ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર। ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઉરડાની બહાર। મરાવીને ભાઈને તું તો નાસી ગઈ। મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને નવ કહી। તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય। જા દૈત્યના કુળમાં ઉતરજે એની પેર બોલ્યા માય। ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંગ। અપરાધ પાકે માં તમારો આવડો શોદંડ। ઉમિયા કહે મેં શાપ દીધો તે કેમ મિથ્યા થાય। દૈત્ય કુળમાં ઉતરજે જે દેવ કોઈ વરી જાય। ચૈત્ર નામી નરકમાં ભાઈ તાહરો રે મહિમાય। ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય। ચૈત્ર માસના 30 દહાડા અન્ન અણુનું ખાય। 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય। 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશે
3 દિવસ ન થાય તો કરવો દિવસે, એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલૂણું ખાઈને અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું દેહ. પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્યને ભોગવે તે. વૈશાખ શુદ્ધ તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આશ. સુખદેવ કહે કે રાજા સુણો, અહીં થયો એહ પ્રકાર. હવે બાણાસુરની સી ગતિ થઈ તેનો કહું વિસ્તાર એનો સુણો રાજા નિરાધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. કડવું 12. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે. ચંડાળ નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકળમાળ બાણાસુરની બારણી. રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર. રાય બાણાસુર વળતો વધે મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું વળી તારું તે મુખ બાણાસુર. ત્યાં ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય. તમ ઊંચા અમે નીચું છું મુખ કેમ દેખાડાય બાણાસુર. ત્યાં બાણાસુર વળતો વધે સંભાળ. ત્યાં બાણાસુર વળતો વધે સાંભળ રે. ચંડાલની નાર સાચું રે બોલને કામિની નહીતર મારું ઠાર બાણાસુર. ત્યાં ચંડાલણી વળતી વધે સાંભળો રાજન. સાચું બોલું જેવો ઘટે તેવો દેજો ધન બાણાસુર. પ્રાતઃ કાળે જોઈએ નહીં માંજિયાનું વદન. તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધિના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પાર કિનાર. 10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. કડવું 14. બળિયો બાણાસુર રાય પુત્ર મારવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. હજારે હાથે તાળી પાડી તવરી ગયા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રકૂપ લહિયાને તેડિયા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્યતણું અવતાર. તારા ઘેરે એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સંભાળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ થા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાંઈ તાતરે. તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંજ્યો રહેશે જન્મ સાત રે. કડવું 15. ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપો એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી માટે કોટિક પુત્ર સમાય. મુજને તાણે વાંજ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ. પોષ માસથી પૂરણ માસે પૂર્ણ થશે મનોકામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો તેનું કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય. વધામણિયા પધરાવ્યા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયો તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેની વાર. પહેલી ઉમિયાજીના આંગથી પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો વેગે ઉતારશે બાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળવું નિરાધાર. એ પુત્રી ઈચ્છાવરને કરશે ઓકારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરસશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેરે પૂછે રે રાય. દેવ વચન મિથ્યા નવ થાય
તે માટે કરવો શો ઉપાય? રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયામાં. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજી, કહો કેમ પ્રગટ થવું બેઉ નારીજી? ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યા નામજી? કોઈ વિધિએ આવ્યા સુરને ધામજી. ધામ આવ્યા સુરને, તેને કામ સો દેવના કર્યા. મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા? સુખદેવ કહે, શુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને, સંદેહ ખોલું નિર્ધાર. એક વાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે, કેમ પ્રગટ કીધી કહો અમસરખું કામ? ત્યારે દેવ કહે, દૈત્ય દુઃખ છે દે છે બાણાસુરજીનું નામ. કન્યા કહે, દુઃખ કાં ધરું, બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે કરી દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે, સ્વામી સાંભળીએ આપો મુજને બાળ. કન્યાદાન કોરીનું દઉં તો ઉરશે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મુકુવન, કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાંય. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વાર તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસો શ્વાસ. જમણા પગના અંગૂઠા ઉપર ઊભી રહી છે ખટપાસ. તે જોઈને પાછો વળ્યો, પછી પૂર ભણી પ્રધાન. ખટપાસ પૂરત તપ થયું, ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કહો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર્વિશે, તે કૌભાંડ પુત્રી કરી. વરણ પૂરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રિય, તેનું પરાક્રમ કોઈ પીછે નહીં. સુખદેવ કહે, રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળો ઉતરા, શત્રુ પાસે માગે ભીખ. જે ઘેર પુત્રે લાડકવાય, તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળવડે પર્વત કોરાય. અબડા રૂઠી જે કરે મણિધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર. દુઃખ બારીને અટારી, તેને કહેતા ન આવે પાર. મસ્તક મણિ મોતીએ જડિયા માહે, પીરોજાના ઘાટ. ભયશાળા છે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ને વર્ષ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ જોધા રખવાડે મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવમી ચોલોચન રે. ઓખા કે રામાડિયામાં રખે રંચને પવન રે. શોણિતપુર પાટણ ભલું રાય બાણાસુર નામ. ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘણી એકમાં લાવે શોભઠા, ઘડી એકમાં પાટ. નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતની હોળાહોળ. હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ઘમ ઘમ ઘૂઘરા ગાજે કુકરડીનો ઘોર. નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે, પહેલા મંગળ ગાય રે. જો બલવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબનિયું વધ્યું રે ઓખાના નકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી ગવાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા 4 છે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી રે તે તો ગૌરી રે કહેવાય. તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક. એમ કરતા વર્ષ જાયને
12 પૂછા થાય, એમ કરતા વર્ષ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20. ચિત્રલેખાયણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારું તાત, તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓળખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી, તાત આપો અજ્ઞાય તો શંભુ પૂજવા જાઉં, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાં, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગુ પાય, વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21. ઓખા તારે શ્રવણે જબુકે જાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોડીને ચુંદડી રે, ઓખા તારે બાયે બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાલવે ને પૂર્વાજતા રે. કડવું 22. હારે બેની તારે વિછુઆ કર કંકણ મુદ્રિકા હાર, હે પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર, સેંથો ટેલરી રાખડી નહીં ને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર. ચાલ ફેર બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મમાં પાપ રે, નહીં પરણાવે બાપ નહીં જોઉં વાટડી રે. કડવું 23. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મોરી બહેનજી, સહિયર શું અણસારે દોહિયાલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, અણસારે કે વિશે દોડી દોડી પીજે રે, આજ મારે ભૂંડું જો બન્યું મદપૂરણ મારી પાયજી, પિતા તો પ્રીછે નહીં મારો કૂરો બહુ કેમ જાય રે, સાસરે નિત્ય જાયને આવે મુજ સમાણીજી, હું અપરાધ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે, રૂડી શૈયાએ સૂતા નિંદ કરે પર આવેશ સહિયર, જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામિની એ તો દોહલા દાઢે દન રે, ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પીયુનો અધરસ નવ ચાખ્યો જી, મર્યાદા માટે માણસ કરી આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ને દીઠું સ્વર્ગ ગયો વ્યર્થ ગયો જન્મારો જી, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસું જી, નવરહી આશા પ્રણ્યા કેરી મુજ જો બન જાય જુતું જી, બીજી વાત રૂચે નહીં મુજની ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્નજી, વચન રસિક કહેતા તરુણી બહારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુષને બોલાવે તે રુધિરા ભીતર સાલે રે, સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપે જી, બાંધો ગરી મારા કર્મે કરી સુડીએ ચડાવી મારા બાપેજી, મરકડરે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી, શાક પાક પીવને નવ પીરસ્યા આઘો બાલવ તાણીજી, અકળ ગતિ છે ગોવિંદની શું ઉપજે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મલડું મારું રહે નહીં રે. કડવું 24. ઓખાને કહે ચિત્રલેખા જો તું સાંભળ બાળ સ્નેહી, જો આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું, જો બેની લાંછન લાગે કુળમાં, જો પ્રતિષ્ઠા જાય એક પળમાં, જો અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જાણે જો, મને પેલી ગયો તારી પાસે જો, રહ્યા વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો, જો બન્યું હશે સૌને ગમતું જો,
કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીએ પોતાને ડંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું ત્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના કોઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ને પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળે ને અવનીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂર્ણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સહી અરવાત, ગૌરમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગૌરીમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજાઉં મારી માય, ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, સૈયા પાથરી સંદેશરના ફૂલ પૂજે અરચી ચોખા, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26. ગુરમાં માગું રે મારા બાપ નારાજ, માતા સદાય સોહાગણી, ગુરમાં માગું મારા ભાઈ નારાજ, ભાભી તે હાલ હુલાવતી, ગુરમાં માગું રે મારા સસરા નારાજ, સાસુને પ્રજા ઘણી, ગુરમાં માગું રે દેર જેઠ નારાજ, દેરાણી જેઠાણી ન જોડલા દે, ગુરમાં માગું રે તમારી પાસ અખંડ હેતાવડી ઘાટડી, ગુરમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી, ગોરમાં માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતા ધણી. કડવું 27. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી શાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફળા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દહાડા પૂજા કીધી બોલ્યા નહીં બોલે, તું તો બહેનને કહેતી હતી જે નહીં ગૌરમાં તોલે, પકવાન પેંડો મિલીએ તો કકડો કોર ન ખાય, તું આ લે તારા પૂતળા મારી પૂજે છે બલાય, શિવનાલી જે વારણા જેણે નેત્રે બળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો, હું તો કેમ મેલું શિવનામ, શિવખંડાનંદ જેણે ગંગાધારી શીશ, ભાગીરથ તૃપ્તિ ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ, શિવ ભોળો સુવે સ્મશાનમાં ચોડે અંગ રાખ, માગે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામીને તો સજ્યા 16 શણગાર, ને પૂર્વાજે વિજવાજ ગાજે ઝાંઝરનો ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળીએ કાવરહાળ, જળાવ ચૂડલો ઝૂલતી માથે દામણીને, દામણીએ ચકલીઓ 4, પગે પાયલ ને પૂર્વાજે ઘૂંઘરીનો ગમકાર, વાળે વાળે મોતી પરોવ્યા મોતી શેરો 16, દર્પણ કીધું હાથમાં ને મુખે ભર્યા તંતોડ, પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ ફોફળ પાન, આંખ ધતુરો અગશીશો શંખાવડી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીની તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભા, મહાદેવની પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કાંઈ ગેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર, પાર્વતીએ મને વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાઈ, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામી ભરથાર રે. કડવું 29.
ઓખા કહે અમ પેઠા પાણીમાં તરવા તુંબા ગહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ, સરોવર તીરે હું ગઈ પીવા જબોડી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાય. આણી જ તીરેથી અમે અગડા થયા, પેલી તીરે નવ ગયા, કરમ તેણે સંજોગ અમે મધ્ય જડે વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા શામો દીધો શાપ, પરણ્યા પહેલા રંડાપડું થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી છોરુને નદી જે છે, માવિતર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી રક્ષું તેણી વાર, માત મુજને આપીએ મારા મન ગમતો ભરથાર. 3 વર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીશ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ, પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરશે તારે 3 હજો ભરથાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી. પુરુષને નારી કણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ પાસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેળે ઓળખશે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પ્રણશે પણ વર તો એકનો એક. વર પામે ઓખાબાઈ ચાલ્યા મંદિરે માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દિન ઉપર દિન જાય, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન. સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભુવન, આજુ સ્વપ્નમાં તે આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ તન, હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાત તો વહી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય. વાવાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના ને ઉઘાડું મળીએ છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, જેને કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખકડાવવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ દોટ કરી દ્વાર ઉઘાડ્યું ક્યારે. બાણાસુરે મહેલે રચ્યો છે તેના સ્તંભ અને તે તણો પર છાયો તે ઓખા નજરે દેખે. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો ચાલશે તો લેશે બેવના પ્રાણ, શાને કાજી ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજી ઓખા રૂવે છે નિરાધાર. વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન, સ્વપ્નમાં તરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્નનું તન.